રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ ગીર સોમનાથ ખાતે એટલે કે તેના ત્રિવેણી સંગમ ખાતે હવે બોટિંગ શરૂ કરવામાં આવ્યું છે। આ બોટિંગની સુવિધાનો જિલ્લા કલેક્ટરે પ્રારંભ કરાવ્યો હતો। પ્રયાગરાજમાં ગંગા નદીની જેમ અહીં આરતીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। રામેશ્વર મંદિર સુધી આ બોટ મારફતે તમે સમુદ્રમાં એટલે કે નદીમાં જઈ અને તમે આ બોટિંગ કરી શકશો। આજ રોજ ત્રિવેણી ખાતે બોટિંગની સુવિધાનો આપણે પ્રારંભ કરાવ્યો છે। આપણે એના નિયમાનુસારના જે કંઈ પણ લાયસન્સની પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરવામાં આવે છે અને સંપૂર્ણ સેફટી સાથે આજરોજ આપણે આ ચાલુ કરેલ છે। આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જે બનારસમાં સામે બોટમાં બેસીને આરતીના દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા શરૂ કરી છે। વિશેષમાં અહીંયા જ્યારે અસ્થિ વિસર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરોબર વચ્ચે અસ્થિ વિસર્જન કરી શકે છે। બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે તો ત્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમયમાં ઊભી કરી દઈશું। આજ રોજ